મેં કેટલાય વર્ષો પહેલા સંસારનો ત્યાગ કર્યો છે તથા હું મારા પત્ની અને મારા 2 પુત્રોને પણ મળ્યો નથી. જજ સાહેબ, હું આ આશ્રમમાં રહું છું અને આશ્રમમાં આવનારા લોકોને જીવનની સાચી રાહ બતાવું છું, એમના દુઃખ દર્દ દૂર કરવાનો પ્રયત્ન કરું છું. જજ સાહેબ, આ આશ્રમ પણ મારો નથી. મારે તો હિમાલયના પર્વતમાં રહેવાનું હતું, પરંતુ મારા ભક્તો મને અહીંને લઈ આવ્યા છે, તેથી આ આશ્રમની પ્રગતિ થઈ. જજ સાહેબ, મારા માટે આ સંસારની બધી ચીજ વસ્તુઓ તુચ્છ છે. જજ સાહેબ, હું એક નિર્મોહી છું, તમે આ વાત સમજી શકો છો. સંસારના લોકો કામ, ક્રોધ, લોભ, મોહથી પ્રભાવિત હોય છે, તેથી તેઓને આ આશ્રમ પ્રતિ ઈર્ષા છે. તેમાંથી જ કોઈએ મારા તથા મારા આશ્રમના સાથીઓ પ્રત્યે આવું કાવતરું કર્યું હશે. જજ સાહેબ, તમે આ વાત સમજી શકો છો. અંતે બસ એટલું જ કહીશ, જો મેં કંઈ પાપ કર્યો હશે તો ઉપરવાળો મને માફ નહીં કરે, પરંતુ હા, તમે મને માફ કરી દો જજ સાહેબ, હું નિર્દોષ છું. Gracias.